હેલો ગાઈસ, તો કેમ છો ફરી પાછા આપણે વ્લોગમાં આવી ગયા છીએ. એક જ મિનિટ હમણાં પાછા મળી. તો હું બહાર આવી ગયો છું. તો હેલો હેલો ને હેલો. પેલા તો જય માતાજી કહી દો, કહેવાનું બાકી હતું. તો આજે આપણે આજે કઈ કરવાનું છે નહીં. અત્યારે તો હું જોઈ લ્યો આપણે પીર બાપા બેઠો છું શાંતિથી. ગલુડિયા બલુડિયા હે. હલે હલે કેમ પાસે નથી આવતું? હાલ ગૌશાળા છું અત્યારે. તો હું વાકી જો મારી બ્લેક પેન્થર આપણે તમને એ તો ખબર જ છે. જોઈ લ્યો આખી આ ગૌશાળા છે. જો બધું આ ગૌશાળા ગાજુની અહીંયા જ બધું હોય. અત્યારે તો આપણે કાંઈ કરવાનું છે નહીં. જો કે અત્યારે તો આપણે અહીંયા જ બેસવાનું છે. બાકી જો અમે અમારા બધા નાયતુના ઘર છે. જો એ લાગટ માંથી અહીંયાથી ઉપાડો જ આપણા ઘરેથી ઠેર આમ સુધી છે. બહુ લાંબા ઘર. અત્યારે જ ફિલહાલમાં કાંઈ કરવાનું છે બે ને. અત્યારે આપણે જાળવા હેઠે શાંતિથી બેઠા છીએ. આ તાપ કોક રાતે આવીને કરે છે. તો મને નથી ખબર રાતે, તો કારણ કે અમે અહીંયા હોતા નથી. મારી બેઠક બીજે હોય છે રાતે, એ તમને ખબર છે. પેલા તો આપણે ક્યાંક આગળ જઈને હજી મળી. તો આપણે આવી ગયા છીએ અત્યારે મંદિરને આપણે પેલા તો આપણે બધે જોઈ લઈએ. મંદિર આપણે આવી ગયા છે. એટલે મંદિરનું ગ્રાઉન્ડ અહીંયા છે, એ તમને એ ખબર છે. અત્યારે તો આપણે હાલીને જાય છીએ. આપણે કેમના ગૌશાળા ધારા. જો કે આપણે એક ફેરી આટો મારો હોવો જ પડે ગૌશાળા. તમને ખબર જ છે, આપણે દરેક બ્લોગમાં આવીશું એટલે એક ફેરી ગૌશાળા આટો મારી જ છીએ. તો પેલા તો આપણે ગૌશાળા જાય. ગૌશાળા જઈને આ બધું જોઈને શું કઈ નવીનમાં છે. તો પેલા ગૌશાળા જાય. આપણે પહોંચી ગયા છીએ ગૌશાળા. પેલા તો ગૌશાળા જોઈએ આપણે. પેલા તો કેટ ને બધું આ બધું પેલા બધું આપણે બળદર ની બધું અહીંયા જ બંધા હે. લ્યો બધું સુરદા ને બધા કેટલાય છે. ગાયું કેટલી ગાયું છે જો. કેટલી બધી ગાયું છે. વાછડા વાછડા જોઈ લ્યો કેટલા હે. હાલ હાલ આને શું છે? આને એટલું બધું ઓને બોલાવતો તો એ નથી આવતા. એટલે આ આવે છે. હું છે પણ હાલે જોઈ લ્યો. એ તો ઉભા રહી ગયા લાઈનમાં. फोटो खींचना है आपको? फोटो साहब, फोटो खींचो. फोटो खींचना. फोटो अच्छा ठीक है. જોઈ લીધી આપણે ગૌશાળા. એનું માલ ગોડમ નું આ બધું વાહે છે. જો આ બાજુ એટલે બધી આપણે અહીંનું આ વ્યવસ્થા છે. જો કે આપણે પહેલા જોયું હતું. હવે જરીક આપણે આગળ જઈને મળે અને મંદિરે હવે આગળ જઈને બહાર જ ડાયરેક્ટ મંદિરે બહાર બેમાંથી એક ઠેકાણું મળે આપણે આગળ. અહીંયા બધું આ હાઠીકડાને હરગાવાનું જે બધી વસ્તુ હોય અહીંયા જો જ્યારે મોટો પ્રસંગ હોય ને ત્યારે અહીંયા બધું ચૂલા ને આ બધું જો અહીંયા હરગાવવામાં આવે. બધું ટૂંકમાં રસોઈ અહીંયા કરવામાં આવે છે. આ આપણે અહીંયા બધું માલ સામાન લોડ અહીંયા બધું કરે. આ બધી વસ્તુ અહીંયા ઘણી પડી હોય. અહીંયા ટ્રેક્ટર ને આ જેસીબી પડ્યા છે ફિલહાલમાં. તો ટ્રેક્ટર દોરી ઓલી બધું પડ્યું. મિની ટ્રેક્ટર છે. અત્યારે એક જેસીબી છે. કટર છે પાછળ જોવામાં દેખાતું હશે. કે તમને ખબર જ છે આજે એક જ પડ્યું હોય નકર બે પડ્યા હોય. બે કા ત્રણ કટર પડ્યા હોય. લ્યો બાકી એનું જેસીબી છે. હવે આપણે હજી આગળ જઈને થોડાક મળી. આપણે આવી ગયા છે આગળ. પેલા તો મંદિર ને તમે જોઈ લ્યો. આપણે મંદિર ની આગળ છે અહીંયા બધું. આપણે મંદિર ની અંદર પબ્લિક વધી ગયું છે પહેલેથી. પેલા તો આપણે આપણા જગ્યાએ બેસી જાય. પેલા તો આપણે વીએ હતા ઘરે થોડુંક કામ હતું. તો પેલા તો આપણે કામ બધું પતાવી દીધું છે. અને હવે વીએ આપણે મીઠું મીઠું પાન ખાવા કોક કે ક્યાં તમને ખબર જ છે. પેલા તો આપણે મીઠું પાન ખાઈ ભાઈ બાંધી. પાન આપો ફોન બદલાયો. લે તમને નથી ખબર? એપલ છે. હે જોઈ લે ક્યાં કે એપલ જ છે. લે એમાં શું કે એમાં વાંધો છે? લઈ તો કા લેવાય જ. આ તો કહું છું ને તાર તો ઓલો નતો. પાંચ બનાવો ને આપણે વડી.
હે શું છે વિડીયો ચાલુ છે ઉતારવાનું આમ કે ક્યાં છે? એમને ઓલું તું કઈક હમણાં કરસ ને યુટ્યુબમાં ના અરે ના એમનો કેમેરો ચાલુ છે. તો હું જીવનરાજ ઉતારો હોય તો આપણે પાંચ બાન ખાઈને થઈ ગયા છે રેડી ને હવે બધા કામ આપણે જોકે પટી ગયા છે તો મારા કામના લીધે પાછું જવું પડ્યું હતું મને ખબર છે તમને આ ટેર બધું એકડા નહીં આજ લગભગ મારે કામ છે થોડુંક એના લીધે બંધ હોત થાય અત્યારે આપણે ચાલીને રહીશું રહી લ્યો પેલા તો આપણે ન્યા અગાઉ મળી હવે આપણે વી વર્ષે આપણે જયેશભાઈ દુકાને હે હું કહો છો નરેશભાઈ હા હા હું ઈમાનદાર ને વ્યવહારિક હારા ને એમ ને એવું હે વાહ ધાર્મિકભાઈ વાહ જય માતાજી ધાર્મિકભાઈ કેમ છે ભાઈ હવે આપણે ઘડીક આગળ જઈ મળી આપણે આવી ગયા તો પછી આપણે કાકાનું થોડુંક સામગ્રી લેવાનું જોઈ લઈએ બધું આપણે સામગ્રી બધી લઈ લીધી છે કમ્પ્લીટ હવે આ બધી જોઈ લ્યો પેલા તો પછી આપણે દોસ્તારને બધા દેખાઈ ગયા અને કામ કરતા હતા ને કંઈક કરતા હતા મને નથી ખબર હવે બાકી તો આ જોઈ લ્યો અત્યારે આ બધું આપણે લઈ લીધું છે આપણે આ ગાડી છે હાલો તો પેલા તો આપણે આગળ જઈને મળી તો ગાઈસ આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો ગમ્યો હોય તો આગળ વધારજો ને જય માતાજી મિત્રો